ભાવનગરના ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। ભૂમિબા વિજયસિંહ ચુડાસમા, ગોયલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું। આજે ખાસ કરી વાત કરીએ તો જે રીતના પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ભાવનગરમાં પણ તમે લોકો કરી રહ્યા છો, ઉપવાસ આંદોલન પર બેઠા છો, શું છે આપની માંગ? એક પહેલી વાત તો એ છે કે રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપરથી જે બેટી રોટીના વ્યવહાર વિશે જે અબ્દ ભાષામાં ટિપ્પણી કરી, સમાજને નીચા પાડવાની, હલકા પાડવાની વાત કરી, એના માટે તમામ મહિલાઓ ને ઉગ્ર આંદોલન ઉપર ઉતરી ગયા છે અને આજે 20 દિવસથી સતત ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે અને એ જ અમારો મુદ્દો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, પણ ટિકિટ રદ ન થઈ તો આના ઉગ્ર આંદોલન હવે પાર્ટ 2 માં ચાલુ જ રહેશે। આજે કેટલા બહેનો છે જે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને આવનારા સમયમાં વધારો થશે? હજી આજે તો અમે સમાજના જે ગ્રુપમાં જે સમાજ સાથે જોડાયેલા છે એ વ્યક્તિઓ 200 થી 300 જણા આજે ઉપવાસ ઉપર ઉતર્યા છે, મહિલાઓ।